નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. હોળી આદિવાસી સમાજનો સૌથી મોટો અને રંગબેરંગી તહેવાર છે, જેને લઈને આદિવાસી વિસ્તારોના જિલ્લાઓમાં વિવિધ મેળાઓનું આયોજન કરવામાં આવે છે. હાલ છોટાઉદેપુરમાં શરૂ થયેલા ભંગુરિયાના મેળામાં આદિવાસી ભાઈ બહેનો પોતાની સંસ્કૃતિના રંગે રંગાયેલા જોવા મળી રહ્યા છે. હોળી પૂર્વે હાટ બજારોમાં યોજાતા ભંગુરિયા મેળા આદિવાસી સંસ્કૃતિનું જીવંત પ્રતિબિંબ છે. ઢોલ નગારાના તાલે યુવાનો અને વડીલો રંગબેરંગી પરંપરાગત વેશભૂષામાં ઉમંગભેર નાચતા જોવા મળ્યા હતા. હોળી માટેની ખરીદી સાથે સાથે આ મેળા સામાજિક મિલન અને આનંદનો અવસર પણ બની રહે છે. દેશના ખૂણે ખૂણેથી તો ઠીક, પરંતુ વિદેશમાંથી પણ પ્રવાસીઓ આદિવાસી પરંપરાને નિહાળવા અહીં ખેંચાઈ આવે છે. હોળી એ આદિવાસીનો મુખ્ય તહેવાર છે. હોળી પહેલાં એક અઠવાડિયાથી દરેક મુખ્ય સ્થળ પર ભંગુરિયાનો તહેવાર ઉજવાય છે. આદિવાસી લોકો પોતાના કામ અર્થે બહાર જાય છે, પરંતુ હોળીનો તહેવાર આવે એટલે એક અઠવાડિયા પહેલાં પોતાના માદરે વતન ગમે એવું કામ મૂકીને ઘરે આવી જાય છે. દિવાળી ગમે ત્યાં ઉજવે, પરંતુ હોળીના સમયે આદિવાસી લોકો પોતાના માદરે વતન આવીને ભંગુરિયાનો તહેવાર તેમજ હોળીનો ખૂબ જ હર્ષ ઉલ્લાસથી ઉજવી રહ્યા છે અને વર્ષોથી ઉજવતા આવ્યા છે. પોતાની સાંસ્કૃતિક વેશભૂષા જેમ કે ટ્રેડિશનલ ડ્રેસ તેમજ રામઢોલ તેમજ વાંસળીના તાલે ખૂબ પોતાનો એન્જોય કરે છે અને પોતાના સંસ્કૃતિનું પાલન કરે છે. આજ રોજ છોટાઉદેપુર ખાતે આદિવાસી સમુદાયના અમે સૌ ભેગા મળીને છોટાઉદેપુર ખાતે હોળી મનાવવા માટે એક અઠવાડિયા પહેલાં અમે છોટાઉદેપુરમાં ખરીદી માટે આવતા હોય છે અને એ ખરીદીને પછી અમે હોળી મનાવીએ છીએ અને ખરીદીની સાથે સાથે ભંગુરિયાનો તહેવાર પણ અમે મનાવીએ છીએ. આ મેળામાં વિશેષતા એ છે કે અમારે જે આદિવાસી સંસ્કૃતિનું અમારે જે નાચ ગાન છે, અમારે એ આદિવાસીનો ખાસ પહેરવેશ વેશભૂષાની સાથે અમે ભંગુરિયા મેળો મનાવતા હોય છે. કમસે કમ 40 કે 50 આજુબાજુના ગામના સર્વે અહીંયા ખૂબ ધામધૂમથી ભંગુરિયાનો મેળા જોવા માટે આવતા હોય છે. આજના મેળામાં છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવા ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. તેઓ ભાજપના જિલ્લા પ્રમુખ અને કાર્યકરો સાથે ઢોલના તાલે આદિવાસી નૃત્ય કરતા જોવા મળ્યા હતા. મેળામાં ઉમટેલા લોકોએ તેમને ખભા પર બેસાડીને નચાવતા ઉત્સાહ બમણો થયો હતો. એટલે આદિવાસીઓનો મુખ્ય તહેવાર. દિવાળી હતો પણ હોળી પોતાનો ઘર. આમ દેશના કોઈ પણ ખૂણામાં આદિવાસી કામ ધંધે ગયે પણ હોળીના તહેવારમાં પોતાના માતૃ વતન આવી જાય છે. ત્યારે હોળીના દિવસથી અને હોળીના આગલા દિવસથી 7 દિવસ પહેલા ભંગુરિયાના મેળાની શરૂઆત થતી હોય છે અને આ ભંગુરિયાનો મેળો જ્યાં હાટ બજાર ભરાય ત્યાં ભંગુરિયાનો મેળો થતો હોય છે. હોળીના 6 દિવસ પછી હોળી પછીના 6 દિવસમાં ફૂલના મેળા થતા હોય છે. ત્યારે આ હોળી પર્વને સમગ્ર દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને અભિનંદન આપું છું. સાથે સાથે આ સંસ્કૃતિ સાથે જોડાવા માટે તમામ આદિવાસી ભાઈ બહેનોને હું અપીલ પણ કરું છું. જય જોહાર. ભંગુરિયા મેળા બાદ હોળી પ્રગટાવી ચૂલના મેળા અને ત્યારબાદ ગેરના મેળા 15 દિવસ સુધી વિવિધ ગામોમાં ઉજવાય છે. આ દરમિયાન આદિવાસી સમાજ પોતાના લોકનૃત્ય અને ગીતો દ્વારા પોતાના હજારો વર્ષ જૂના સાંસ્કૃતિક વારસાને જીવંત રાખે છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.